વધુ સારા જીવન માટે 80-20 નો સિદ્ધાંત લાગુ કરો. તો શું છે આ 80-20? 80-20 એટલે 80% તમે પ્રાધાન્ય આપો તો 20% તમને અનુસરશે. તો એમાં પહેલું છે આરોગ્ય. આરોગ્યમાં તમે 80% તમારા આહારને પ્રાધાન્ય આપો અને 20% કસરતને. બીજું છે સંપત્તિ. એ તમે 80% તમારા ટેવોમાંથી કેળવાય છે અને 20% તમારા જ્ઞાન, કમ્યુનિકેશન, સંચાર. એમાં આપણે 80% સાંભળવાનું છે અને 20% આપણી વાત રજૂ કરવાની છે. ચોથું છે લર્નિંગ, એટલે કે શીખવું. એમાં 80% આપણે શીખવાનું છે અને 20% વાંચવાનું છે. પાંચમું છે સક્સેસ, સફળતા. આમાં 80% આપણે ક્રિયા કરવાની છે અને 20% આયોજન હોવું જોઈએ. છઠ્ઠું છે હેપીનેસ, ખુશી, સુખ. આની માટે આપણે 80% સુખનો હેતુ હોવો જોઈએ અને 20% આમાં આનંદ ઉમેરવાનો છે. સાતમું છે રિલેશનશિપ. આમાં 80% આપણે આપણી આપવાની છે અને 20% કોઈક પાસેથી એક્સપેક્ટ કરવાનું છે. જનરલ રિલેશનશિપમાં એવું થતું હોય છે કે આપણે બીજા પાસેથી બહુ બધું એક્સપેક્ટ કરતા હોય છે, પણ 20% જ એક્સપેક્ટ કરવાનું છે. આઠમું છે ગ્રોથ, વૃદ્ધિ. એમાં 80% આપણે આપણું પેશન્સ આપવાનું છે, આપણી દ્રઢતા, અને 20% આપણા વિચારોમાં કામ કરશે. તો આ 8 વસ્તુમાં 80% આપણે આપણા આપીએ તો 20% આપણને અનુસરશે.